નમસ્કાર મિત્રો, તમારું યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની। તો આ જે ભરતી છે એમાં કુલ 50,000 અને 400 જેટલી જગ્યા છે અને વાત કરીએ તો 5,000થી પણ વધારે જગ્યા 50,000 ઉપરથી પણ વધારે ભરતી થવાની છે અને પગારની વાત કરીએ તો પગાર પણ 81,000થી આસપાસ પગાર રહેશે અને આ ભરતી માટે ભાઈઓ તથા બહેનો બંને અપ્લાય કરી શકે છે। તેમજ ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 40 વર્ષ સુધીના જે કેન્ડિડેટ ઉમેદવાર હોય એ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ભરતી માટે તમારી શું શૈક્ષણિક લાયકાત જોશે, તેમજ કઈ તારીખથી તમે એપ્લાય કરી શકશો અને ક્યાં સુધી તમે એપ્લાય કરી શકશો। તો આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે વાત કરીએ ડાક વિભાગ ભરતી 2024માં પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી છે એ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ, એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ ઓફિસ ભરતી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન પોસ્ટ, એટલે કે પોસ્ટ ઓફિસ દ્વારા આ ભરતી બહાર પડી છે અને એમાં ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે, જેમાં MTS પોસ્ટમેન મેલ ગાર્ડ તરીકે ભરતી થવાની છે અને આ પોસ્ટ ઉપર કુલ જગ્યાની વાત કરીએ તો 52,500 જેટલી જગ્યા છે અને એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે એમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે તો એની વાત કરીએ આપણે। વાત કરીએ સેલરીની તો સેલરી 18,000થી લઈને 81,000 સુધી સેલરી મળવાપાત્ર રહેશે અને એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીના ઉમેદવાર અપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। અને એપ્લિકેશન ફીની વાત કરીએ હવે તો એપ્લિકેશનની ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફીની 100 રૂપિયા ફી ભરવાની રહેશે અને જ્યારે ST, SC અને PWD માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી। હવે વાત કરીએ પેમેન્ટ મોડની તો આમાં તમારે ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું રહેશે, જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ ભરતીની ફી છે તેનું પેમેન્ટ કરી શકો છો। અને ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારે રાઇટન એક્ઝામ આપવાની રહેશે, જેમાં રાઇટન એક્ઝામ બાદ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન આપવામાં આવશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ અને તમારી પાસે જે પણ ડિગ્રી હોય અથવા તો કોઈ પણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાંથી તમે પાસ કરેલ હોય તો આ ભરતી માટે તમે એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટની સૌપ્રથમ વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ સિગ્નેચર અને આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ એ જ તમારા પ્રૂફ, એટલે કે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લાય કઈ રીતના કરી શકશો તો એપ્લાય માટે તમારે પોસ્ટ ઓફિસની વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યારબાદ તમારે વેકેન્સીમાં પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને ફી લાગુ પડતી હોય તો ફી ભરી દેવાની રહેશે। ત્યારબાદ તમારા જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે, જે કોઈ સિગ્નેચર, ફોટો એ બધા તમારે એપ્લાય કરી દેવાના રહેશે અને ત્યારબાદ તમારે ફી ભરી દેવાની રહેશે અને તમારે જે જોતું રહેવાનું રહેશે કે ક્યારે વેબસાઇટ ઉપર કોલ લેટરની ડેટ આવે, ત્યારબાદ તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને એક્ઝામ માટે જવાનું રહેશે। તો મિત્રો, આ હતી ફોર્મ ભરવાની પ્રોસેસ। હવે વાત કરીએ અગત્યની ડેટની કે ક્યાં સુધી તમે આ ફોર્મ ભરી શકો છો। તો અગત્યની વાત કરીએ તો તમારી જે ફોર્મ ભરવાની ઓનલાઈન તારીખ છે 15 ડિસેમ્બર 2024થી આ ભરતીની એપ્લિકેશન છે તે શરૂ થઈ જશે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 15 જાન્યુઆરી સુધી તમે આ ફોર્મ ભરી શકો છો અને એના કોઈ પણ જે ખૂટતા ડોક્યુમેન્ટ હોય એ તૈયાર રાખજો, જેથી કરી જ્યારે પણ ભરતી આવે ત્યારે તમને કોઈ મુશ્કેલી ના પડે। અને આ 15 તારીખે આ જે વેબસાઇટની લિંક છે એ પોસ્ટ ઓફિસ પર જવાનું રહેશે।